બે રીતના સરકારમાં કામ થતા હોય અને જેના કારણે આપણી તિજોરી ખાલી થાય છે. ઘણીવાર અધિકારીઓ રસ નથી લેતા, સમજતા નથી, સ્થિતિ જાણતા નથી, એસી ચેમ્બરમાં બેઠા બેઠા પ્રોજેક્ટ તૈયાર કરે છે. એમને પ્રોજેક્ટ પાસ કરી આપનારી કન્સલ્ટન્ટ કંપનીઓ પણ એ જ પ્રકારની હોય છે. એટલે ત્યાં બુદ્ધિનું પ્રદર્શન શબ્દ વાપર્યો છે. અને અનેક પ્રોજેક્ટ એવા હોય છે જે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર માટે થાય છે, અથવા તો એવો ભ્રષ્ટાચાર થાય છે કે જેના માટે આપણે કહેવા મજબૂર બનીએ છીએ ભ્રષ્ટાચારના રસ્તા. અને એટલે જ આ કાર્યક્રમનું નામ મેં આપ્યું છે બુદ્ધિનું પ્રદર્શન કે ભ્રષ્ટાચારના રસ્તા. શરૂઆત ભ્રષ્ટાચારના રસ્તાની વાત કરી લઉં. અને આ હું શોધીને નથી લાવ્યો, આ શોધીને લાવ્યા છે બીજેપીના જ સાવલીના ધારાસભ્ય, વડોદરાના સાવલી, માફ કરજો, બીજેપીના ધારાસભ્ય વડોદરાના સાવલી તાલુકાના પર ધરમપુરા ગામ પાસે કરડ અને મેસી નદી પર જે પુલ આવેલો છે એને લઈને કેતન ઇનામદાર એમને જે પત્ર લખ્યો છે સાવલીના ધારાસભ્યએ, એ પત્ર જોજો. અને પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે 24 કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ, એમાં તિરાડો પડી ગઈ છે, આરસીસી ઉખડી ગયો છે, વિજિલન્સ તપાસ કરવી, કસૂરવાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી. આ બ્રિજ નવીનીકરણ એપ્રોચ રોડ કરવામાં હજી તો 2-3 વર્ષ પૂરા નથી થયા. અને એના દ્રશ્યો જોજો તમે, ઠેર ઠેર ખાડા છે, ક્યાંક ખિલાસી પણ દેખાય છે, ક્યાંક જોઈન્ટ પણ ખુલ્લા દેખાય છે, તિરાડો પણ છે, દરારો પણ છે. આ ઓછા ખર્ચે નથી બન્યો, 24 કરોડના ખર્ચે. અને કોઈ અંગ્રેજોના જમાનાનો પુલ નથી, તાજેતરમાં જ બનેલો પુલ છે, 2-3 વર્ષ હજી થયા નથી. કેતનભાઈ ઇનામદારે આ પત્ર લખ્યો, જો બાજુની તિરાડ જો, આ સ્થિતિ જોઈ લો. આને ભ્રષ્ટાચારનો પુલ કહેવાય તો પુલ, અને પુલ ઉપર બનેલો ભ્રષ્ટાચારનો રસ્તો કહેવાય તો રસ્તો. કેતનભાઈ ઇનામદારે આ પત્ર લખ્યો, આપની ચેનલ એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમોએ આજે પ્રસારિત કર્યો. અને પ્રસારિત કર્યા પછી જો પત્રમાં શું શું લખ્યું એ પણ જોઈ લેજો. એમને સ્પષ્ટ પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે અને સ્પષ્ટતા સાથે કહ્યું છે કે આ એપ્રોચ રોડ સાથેનો નવો બ્રિજ બન્યો હતો, બ્રિજને થોડાક સમય પહેલાં શરૂ કરાયો, તિરાડો આરસીસી ઉખડી ગયેલ જોવા મળે છે. આ બધું ખુદ કેતનભાઈએ જોયું, મીડિયા પણ પહોંચ્યું, મીડિયાએ રિપોર્ટ પણ કર્યો. અને પછી કેવું પ્રશાસન દોડતું હતું એ પણ જોઈ લો. આ બપોર પછીથી આ અહેવાલ પ્રસારિત થયા અને પછી બધા પેલા કોન્ટ્રાક્ટર બધા ડામર લઈને પહોંચી ગયા. જોઈ લો, ધગધગતા તાપમાં બધું રિપેર થવા લાગ્યું. અને જ્યારે આપણે કહીએ એટલે એમ કહીએ કે આ તો ગેરંટી પીરિયડમાં હતો. આ ગેરંટી પીરિયડના નામે મૂર્ખ બનાવવાની ગેરંટી છે સરકારના વિભાગની. આ જોઈ લો, આ સ્થિતિ છે. અને એટલે જ હું કહું છું આ ભ્રષ્ટાચારનો પુલ પણ છે અને ભ્રષ્ટાચાર કરવાનો રસ્તો પણ છે, અને સરકારે આ બંધ કરાવવો પડશે. ધારાસભ્ય પત્ર લખે પછી જ આ વાર્તા થાય. કેમ? એ અધિકારીઓ ત્યાંથી નથી નીકળતા. પીડબ્લ્યુડીના અધિકારીઓ છે, માર્ગ મકાનના અધિકારીઓ છે, આરએનબીના અધિકારીઓ છે, જી બોર્ડના અધિકારીઓ છે, અને સેક્રેટરીઓ હશે, ને કલેક્ટર સાહેબ હશે, ડીડીઓ સાહેબ હશે. ન દેખાય આ બ્રિજ? ન દેખાય? આ સ્થિતિ છે 2-3 વર્ષ. અરે સાહેબ, 3 વર્ષ તો અમારો શર્ટ પણ નથી ફાટતો અને તમારો 3 વર્ષમાં બ્રિજ તૂટી જાય. હું વાર્તાઓ કરો છો? અમારા શર્ટને રફ્ફું નથી મારવું પડતું અને મૂરખ બનાવવા માટે રફ્ફું મારવાનો આ ધંધો ચાલુ થઈ ગયો. જોઈ લો, આ જોઈ લો. આ છે મારું ગુજરાતનું વિકાસ મોડલ. આ વિકાસ ખાડે ગયેલો જોઈ લો. હવે કેવી રીતે બુદ્ધિનું પ્રદર્શન થાય છે. અને આ વિડીયો વાયરલ થયો તો એના ઉપરથી હું પ્રસારિત કરું. તમે નક્કી કરજો. સુરતનો વિડીયો છે. સુરતની અંદર અત્યારે મેટ્રોનું કામ જબરજસ્ત ચાલે છે. મેટ્રોના પિલ્લરની વચ્ચે ફૂટપાથ બનાવાયો. એટલે 2 પિલ્લરની વચ્ચે કેટલું અંતર હોય? તો 20 ફૂટ 30 ફૂટ. આ જોઈ લો, 20 ફૂટ ચાલો અને પછી જો મોબાઈલમાં જોવા ને તો ફૂટપાથ ઉપર ચાલતા હોય તો સીધા અથડી જાવ, નીચે પડો. થોડુંક આગળ ચાલો અને પાછો બીજો પિલ્લર આવે. અને પિલ્લર તો આવે જ, એ મેટ્રોનો બ્રિજ છે તો પિલ્લર હોય. હવે મને એટલું કહો, ચાલતો વ્યક્તિ 20 ફૂટ ચાલી પછી પાછો સાઈડ ઉપર રોડ ઉપર આવે, પછી પાછો ઉપર જાય, આવું હોય? મને ખબર નથી પડતી આ પાછળનું લોજિક છે શું નથી જાણતો. અને અકસ્માતો થયા. ભાઈ, રોડ પહોળો હતો ભાઈ, ભલે બ્રિજની સાઈડમાં રહ્યું, શું કરવા રોડને ટૂંકો કરી દો? આ ફૂટપાથ ક્યાં આવ્યો? આટલું મને સમજાવો ને પ્રશાસન. કટ ટુ કટ, કમ્પાઉન્ડ વોલના કટ ટુ કટ આ પિલ્લર છે. 20 કે 30 ફૂટનું અંતર નથી. અને બેની વચ્ચે આ બ્લોકવાળાને ધંધો કરી આપો તો, સિમેન્ટવાળાને ધંધો કરી આપો તો, એવું તો ભાઈ રોકડા ચૂકી દો ને, અમને તો માફ કરો, અમે તો ભૂલથી ના ભટકાઈએ. હવે તમે આવું ભરૂચમાં લઈ જાઓ. ભરૂચમાં પણ જોજો બુદ્ધિનું કેવું પ્રદર્શન છે. કાછિયાવાડ વિસ્તાર, પહેલાં પેવર બ્લોક બનાવીને રોડ બનાવ્યો. પહેલાં જોઈ લો તમે. પછી ખબર પડી
કલા નીચે ગટરનું કામ તો બાકી, એટલે પાછા ગટર બનાવવાનું કામ ચાલુ થયું. હવે પ્રશાસન ત્યાં દોડતું થઈ ગયું. આ જુઓ આ સ્થિતિ. આગળ તમને લઈ જાઉં. સરકારી આવાસ કેવા બને છે. વડોદરાના દેણા ગામમાં 2016માં પ્રધાનમંત્રી આવાસના મકાનો બન્યા. લાભાર્થીઓને મફત આપવામાં પણ આવવાનું હતું, પણ ગટર પાણીની કોઈ વ્યવસ્થા કરાઈ નહીં. ડ્રોમો લાગ્યા, પણ ગટર પાણીને આવે તો માણસ રહેવા ક્યાંથી? આવાસ જોઈ લો તમે, આ આવાસની હાલત જોઈ લો તમે, આ બધા એલોટ થઈ ગયા ડ્રોમાં, પણ કોઈ રહેવા નહીં આવ્યું ને ખંડેર થઈ ગયા. હવે તમને છોટાઉદેપુર લઈ જાઉં. ક્વાંટ ગામમાં કરોડોના ખર્ચે નવા માર્ગનું કામ ચાલે. માર્ગની વચ્ચોવચ્ચ આ નવો રોડ બનવાનો 4 લેન, એની વચ્ચેના તમે થાંભલા જોઈ લો. પેલા સુરતવાળા પિલ્લર લઈ આવ્યા હતા, આ વીજળી બોર્ડના થાંભલા જોઈ લો. ભાઈ તમે રોડનું વાઇડનિંગ કરો છો, નવો રોડ બનાવો છો, તો વીજળી બોર્ડ જોડે કોમ્યુનિકેશન કરો. પહેલાં થાંભલા હટાવો, થાંભલા હટાવવા છે તો રોડની સાઈડની જગ્યા જોતી હશે, એ જગ્યા માટેનો સર્વે કરો. કશું કર્યા વગર કોન્ટ્રાક્ટ કપાઈ ગયો અને આ 4 લેનનું કામ ચાલુ થઈ ગયું. આ જોઈ લો, ખાલી રોડની વચ્ચે રાત્રે જો હેડલાઇટ ગયેલી હોય તમારી તો ક્યાં ભટકાવો તમે તાર જોઈ લો, ક્યાં ભટકાવો હોય જોઈ લો ખાલી. હવે આ કયો વિભાગ આ પ્રકારનો નિર્ણય લેતો હશે અને કોના માટે લેતો છે એવું નથી જાણતો, અને એટલે જ ચર્ચા કરવા માટે હેમાલીબેન બોગાવાલાને જોડ્યા છે. નિશાંતભાઈ કોંગ્રેસના નેતા, ડૉક્ટર દેવાંશુભાઈ પંડિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિષ્ણાત છે. હેમાલીબેન, તમારું શેર અદ્ભુત છો. પાક્કું થઈ ગયું, મોબાઈલ જોતા આ રોડ ઉપર ના નીકળાય, બાકી પિલ્લરે અથડાવાનો પડો. આપણે તો સુશાસનની વાત કરીએ, ઝીરો ટોલરન્સની વાત કરીએ, પ્લાનિંગની વાત કરીએ, વિઝનની વાત કરીએ. મને કહો આમાં વિઝન ક્યાં આવ્યું? પેલા કેતનભાઈએ પુલ બતાવ્યો, 3 વર્ષમાં પુલ તૂટી ગયો. સુરતમાં પેલા મેટ્રોના નીચેનો ફૂટપાથ આવી ગયો. પેલા છોટાઉદેપુરમાં હજી તો રોડ બને છે, કોઈ જોતું બી નથી, વચ્ચે થાંભલા છે. કેમ આ સ્થિતિ? હેમાલીબેન નમસ્તે. નમસ્તે બેન, આવી સ્થિતિ કેમ આપણા ત્યાં ગુજરાતમાં, રૂડા રૂપાળા ગુજરાતમાં? ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 12 વર્ષ આપણે પૂર્ણ કરી રહ્યા છે, ત્યારે એની સાથે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સંપર્ક સાથે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આગળ વધી રહ્યું છે. આપ જે રીતે અત્યારે આ સુરતના ફૂટપાથની વાત હતી રોનકભાઈ, જી બેન બોલો. તો એની વાત હું તમને કહું કે જે રીતે અત્યારે આપણે આ જોયું તો એ ફૂટપાથની અંદર મેટ્રોમાં જે પિલર બતાવવામાં આવ્યા છે, વાત સાચી છે, પરંતુ ત્યાં સ્વચ્છતાનો ધ્યાને લઈને કે ત્યાં કોઈ પ્રકારની ગંદકી નહીં થાય, વાતાવરણ ત્યારે સ્વચ્છતા જળવાઈ રહે, અને સાથે સાથે એટલા જ માટે ત્યાં આ બ્લોક બેસાડીને એક સ્વચ્છતાનું માધ્યમ, અને આવનારા દિવસોની અંદર ત્યાં કોઈક નાના મોટા કુંડાઓ મૂકીને ત્યાં એક આપણે ગ્રીનરીનું પણ આયોજન કરીને એક બ્યુટિફિકેશનના માધ્યમથી એ રોડને, એ ફૂટપાથને કવર કરશું. અને મને તો આનંદ એ વાતનો છે કે સુરતની અંદર 1060 કિલોમીટર જેટલી આખા સુરતમાં ફૂટપાથોને આપણે આવરી લીધી છે, કે જેના કારણે જે રાહદારીઓ છે, આ સુરતની પ્રજા છે, કે એને કોઈ પણ પ્રકારનું અકસ્માતનો ભય ના રહે. એટલે 1060 કિલોમીટર જેટલી લાંબી ફૂટપાથો સુરત મહાનગર દ્વારા કરવામાં આવી છે. બીજી આપણે જે આવાસોની વાત કરી, તો આવાસની અંદર ગુજરાત ઝીરો સ્લમ સિટી બનાવવા તરફ દરેક મહાનગરોને આગળ કરી રહી છે, અને એમાં સુરત પણ અવ્વલ નંબર પર છે. અને સાથે સાથે મને કહેવાનો ગર્વ થાય છે કે આ સુરત ગુજરાતની અંદર 5,39,000 જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજના આવાસો આપણે અત્યારે લોકોને આપી રહ્યા છે, લોકોને પોતાના ઘરનું ઘર કરી રહ્યા છે. જે છોટાઉદેપુરની આપણે વાત કરી, તો એમાં પણ મારે આપને કહેવું છે કે છોટાઉદેપુરની અંદર જે પોલ આપે બતાવ્યો છે, એમાં પણ MGVCL અને RNB દ્વારા બંનેનું સંકલન થયું છે, અને એ સંકલનના માધ્યમથી ત્યાં MGVCL એક અરજી પણ કરવામાં આવી છે, અને આવનારા દિવસોમાં ત્યાં જે તમે વીજળીનો પોલ દેખાય છે, તો એનું પણ આ બંને સાથે સંકલન કરીને આગળ એમને કઈ રીતે એનું સોલ્યુશન લાવી શકાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા આપણા પદાધિકારીઓ, ચૂંટાયેલું નેતૃત્વ, સંગઠનની ટીમ અને સાથે વહીવટી તંત્ર, આ બધા સાથે મળીને આ વિકાસની યાત્રાને આગળ લઈ જઈ શકે છે.
એમાલીબેન જુઓ, પહેલાં પહેલું તો છોટાઉદેપુરમાં એક પોલ નથી. ત્યાં કાયદેસર વીજળી બોર્ડનું દેવાળું ફૂકેલું આ રોડ બનાવવાવાળાએ. તમે કીધું ને પરમિશન પહેલાં બધી પતી જાય. બંને ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ પરમિશન લઈને થાંભલા સાઈડ કરીને રોડનું કામ થાય કે ના થાય બેન? થાય ને. આમ તો મેયર રહી ચૂકેલા, બરાબર. થાંભલા પહેલાં હટાવ્યા નહીં. આપણે પેલું પ્લાન્ટેશનની બહુ અદ્ભુત વાત કરી, બસ આપણું સુરત થઈ જશે. હવે પ્લાન્ટેશન કરીશું એટલે પાછો ફૂટપાથ તોડવાનો જ નહીં બેન, તોડવાનો જ બેન. મસ્ત મજાનું આપણે કરવાનું પ્લાન્ટેશન. કુંડા મૂકીને કરવાનું છે બ્યુટિફિકેશનમાં. ત્યાં પ્લાન્ટેશન નથી કરવાનું, કુંડા ત્યાં કુંડાઓ મૂકવાના છે. અને કુંડાઓ મૂકીને ભવિષ્યમાં એવું કંઈક બ્યુટિફિકેશનનું કંઈક પણ માધ્યમ બનાવીને એને કેટલા વર્ષનું આવ્યું બેન? જુઓ, એ તો રોડ હોય તો ગંદકી ના થાય, વોલ ટુ વોલ રોડ હોય તો ગંદકી ના થાય, બરાબર. મારો તો એટલો જ છે ભાઈ, અત્યારે રૂપિયા શું કરવા ખર્ચો છે? અને તમે કોણ કેટલા વર્ષે આપણે ઝાડ વાવવાના કહો? તમને યાદ કરાવડાવું, બોલો. પ્લાન્ટેશનનું યાદ કરાવડાવો બેન. એમાલી બેન, હાજી, કેટલા વર્ષે પ્લાન્ટ લગાવવાનું પ્લાનિંગ છે આપણા કોર્પોરેશનનું? ભારતીય જનતા પાર્ટીની સરકાર આ છેલ્લા 30 વર્ષ આપણું કોર્પોરેશનની વાત બેન, ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ ઓ મોટા બેન, ઓ મોટા બેન, મારા 5મી જૂન આવે, 5મી જૂન આવે એટલે તમને ખબર જ છે કે 5મી જૂને એટલે આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ આખા ગુજરાતની અંદર થતો હોય છે અને આગળ બી થવાનો છે. 5મી જૂને આપણે કેટલા બધા 5મી જૂને તે કુંડા મુકાઈ જશે. વાત ત્યાં કુંડાની નથી. ને મારો મુદ્દો એ બેન, સાંભળો બેન, બેન એક સેકન્ડ માફ કરજો બેન, મારો મુદ્દો એટલો જ છે. તમે એમ કહ્યું ત્યાં પ્લાન્ટેશન કરવાનું, તો કોને ક્યારે કરવાનું? આપ તો કોર્પોરેશન સાથે જોડાયેલ. બીજું, તમે દર વખત ભારતીય જનતા પક્ષની સરકાર ના કરશો. એ એસએમસી મારી તમારી કોઈ પક્ષની નથી. મારે એટલું જ કહો, મારી એસએમસી કુંડા ક્યારે મૂકવાની થયો આગળ? પ્લાન્ટેશન ક્યારે કરવાની? મસ્ત કીધું તમે, મસ્ત પ્લાન્ટ મૂકવા ક્યારે મૂકવાના આપણે? હું ફોટા પાડવા મોકલું ને ધંધરાદર, મસ્ત બતાવીને ટેલિવિઝન ઉપર કે મારું ખૂબસૂરત સુરત. સુરત સુંદર સુરત છે, સ્વચ્છ સુરત છે અને ખૂબસૂરત સુરત છે. પણ આનું શું અહીંયા કોઈ ધ્યાનમાં રાખીને બેન, જો કોઈ અથડાયું તો ધ્યાનમાં રાખીને જ એમને કોઈ અત્યાર સુધી અથડાયું તો કુંડા નહીં મુકાય ત્યાં સુધી સિવિલ સામે જ છપાસી જતું રહેવાનું. ત્યાં બ્લોક બેસાડવાનો હેતુ માત્ર ને માત્ર એટલો જ હતો કે ત્યાં કોઈ પ્રકારની ગંદકી નહીં થાય, પબ્લિકને જે રાહદારીઓ છે એને ગંદકીનો સામનો નહીં કરવો પડે, ત્યાં કોઈક સારું બ્યુટિફિકેશન કરવામાં આવે કે જેનાથી સુરતની સુંદરતામાં વધારો કરી શકીએ આપણે. અને એ પ્રકારના આયોજન માટે આ બ્લોક લગાવ્યા છે. બેન જો, એ ભૂલ તમે નહીં કરી, તમારા પક્ષે નહીં કરી, આ એન્જિનિયરોની ભૂલ છે. કહી દેવું જોઈએ કે આ ખોટા શેના માટે આપણા માથે શું કરવા લઈએ બેન? કુંડા ક્યારે લાગશે? રોડ બધે બ્લોક નથી, રોડ દિવાલ ટુ દિવાલ તો ગંદકી નહીં થતી બેન, ના થાય. ખેર, નિશાંતભાઈ જોડે છો. નિશાંતભાઈ, અમારા જુઓ સુરતમાં મસ્ત મજાના બ્લોક લાગી ગયા મેટ્રોના વોલ આગળ. તમારે તો પૈસા લાગતા નહીં બરોડા કોર્પોરેશન જોડે, આવા બ્લોક લગાવડાવો. પછી છોટાઉદેપુરમાં જોયું તમે, રોડની વચ્ચે થાંભલા લાગી ગયા. તમારે બરોડા જોડે એવો રોડ બી નથી, થાંભલા નહીં લાગતા. આ બધું ચાલી શું રહ્યું? અને પછી સાવલીનો પુલ તમારો જોઈ લીધો ને, જતા નહીં ત્યાંથી. ભાજપવાળા ધારાસભ્યની વાત એટલી તો માનજો છો, બીજું ના માનતા હોય તો કેતનભાઈની વાત માનજો, જતા નહીં એ પુલ ઉપરથી. રોનકભાઈ, અમારે વડોદરામાં તો સબ ચંગાસી. અમારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તો ઉધારી કરીને પણ એવા સરકારી કન્સ્ટ્રક્શન બનાવે છે કે તમે વિચારો કે આખા ગુજરાત અને આખા ભારત દેશને એક્ઝામ્પલ પૂરું પાડે એવો ડબલ ડેકર ફૂટપાથ બને અમારી ત્યાં. આ જો ડબલ ડેકર ફૂટપાથ બને અમારા વડોદરામાં. બીજું, અમારા વડોદરામાં બ્રિજ એવો સરસ મજાનો જોવા મળે તમને કે બ્રિજ ઉપર 4 રસ્તા હોય. ક્યારે પણ દુનિયાના કોઈ મોટા કન્સ્ટ્રક્શનમાં ક્યારે બ્રિજ ઉપર 4 રસ્તા જોવા નહીં મળ્યા હોય. પણ એનીવે રોનકભાઈ, ગુજરાતનું માર્ગ અને મકાન વિભાગ એ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની રહ્યું છે. અને દુઃખની બાબત એ છે કે આ વિભાગ માનનીય મુખ્યમંત્રી શ્રીની અંડરમાં આવે છે.
ગુજરાતમાં અત્યારે ખસ્તા હાલત એવી થઈ ગઈ છે કે કચેરીથી લઈને કમલમ સુધી ને ગામથી લઈને ગાંધીનગર સુધી માત્ર ને માત્ર હપ્તાખોરી. હું એક નાનકડું એક્ઝામ્પલ આપવા માંગુ છું ગુજરાતના એક મોટા અધિકારી અને ગુજરાતના એક મંત્રી વિશે. એક અધિકારી અને એક મંત્રીએ બંને જણાએ સરસ મજાના બંગલા બનાવ્યા. અધિકારીએ મંત્રીને પોતાનો બંગલો જોવા માટે બોલાયા તો મંત્રીએ પૂછ્યું કે તમે તમારો પગાર એટલો બધો છે નહીં તો આટલો સરસ મોટો બંગલો તમે બનાવ્યો કેવી રીતે? તો પેલા અધિકારીએ મંત્રીશ્રીને બારી પાસે બતાવ્યું કે આ બ્રિજ સામે દેખાય છે? તો કે હા દેખાય છે. તો કે આ બ્રિજમાં 2 પિલ્લર ઓછા લગાયા છે ને એના કારણે મારો આ બંગલો બની ગયો. તો પછી મંત્રીએ અધિકારીને પોતાનો બંગલો બતાવવા માટે આમંત્રિત કર્યા અને અધિકારીને કીધું. તો અધિકારી પૂછે તમારો બંગલો તો મારા કરતા પણ આલીશાન છે, કેવી રીતે શક્ય બન્યું? તો મંત્રીએ કીધું બારી પાસે આવો. આ બારી પાસે સામે પેલો પુલ બનાવ્યો છે દેખાય છે? તો અધિકારી કહે છે ના નથી દેખાતો. તો કે બસ એના કારણે જ મારો આલીશાન બંગલો બન્યો. તમે વિચારો ને આ સત્ય ઘટના ઉપર આધારિત દાહોદમાં પણ ખાલી ઓન પેપર રોડ બની જતા હોય, ઓન પેપર ભ્રષ્ટાચારો થઈ જતા હોય. રોનકભાઈ વિચાર આપણે આપણા અધિકારીઓ ના દાહોદની ઘટના સાથે કનેક્ટેડ કરું છું. બાકી પેલું તો જોક્સ છે ના દાહોદની ઘટના સાથે કનેક્ટેડ કરું છું કે દાહોદમાં આપણે જોયું હતું કે એક મંત્રીના સુપુત્રએ કઈ રીતે ઓન પેપર રોડ બતાવી દીધા, ઓન પેપર ટાંકીના કામો બતાવી દીધા અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા. પણ સમજાતું એ નથી કે જ્યારે આ અધિકારીઓની અંડરમાં જે એન્જિનિયર આવતા હોય છે એમને જ્યારે ખબર હોય કે આપણે એક બ્રિજ બનાવ્યો છે પણ અમદાવાદમાં એ બ્રિજની સામે દિવાલ આવી જતી હોય તો આવા કયા એટીકેટી વાળા એન્જિનિયરો આ લોકો ભરતી કરે છે સમજાતું નથી. એક સામાન્ય પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનમાં રોનકભાઈ લોકોને 3 વાર ઇન્ટરવ્યુ આપવા પડે છે કોઈ પણ ફિલ્ડમાં નોકરી માટે 15,000 થી લઈને 50,000ની નોકરી માટે. તો આ જે અધિકારીઓ આજે ગુજરાત સરકારના મંત્રાલયો એસએમસી હોય, વીએમસી હોય કે એએમસી હોય આ જે એન્જિનિયરોની ભરતી કરે છે એ એન્જિનિયરોની જવાબદારી શું છે? માનનીય મુખ્યમંત્રી વારંવાર કહે છે કે કોઈ પણ કન્સ્ટ્રક્શન થતું એની અકાઉન્ટેબિલિટી ચકાસવી જોઈએ. માનનીય ધારાસભ્યશ્રીએ સાવલીના ધારાસભ્યશ્રીએ મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો, વાત સાચી, પણ જૂનાગઢના પણ એક ધારાસભ્યશ્રીએ આવા જ કામો માટે 2023માં પત્ર લખ્યો હતો અને પછી એ જ કામ માટે 2026માં પત્ર લખ્યો. એટલે શું આ કોઈ પ્રકારની મોરસ ઓપરેન્ડી છે કે મુખ્યમંત્રીના અંડરમાં આવતા કામો માટે ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખે કે આ સાઠગાંઠ સમજાતી નથી. આખરે તો જનતા પીસાઈ રહી છે. ધારાસભ્ય સારું કામ કર્યું પણ ધારાસભ્યની બી અકાઉન્ટેબિલિટી આવે કે જ્યારે આ કામગીરી થતી હોય તો એમની ટીમને મોકલીને અથવા જાતે સ્થળ ઉપર જઈને ચકાસણી કરી શકે છે. આફ્ટર ઓલ તો બધા જ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીને એવું જ કહેતા હોય છે ટ્રિપલ એન્જિનની સરકાર છે, રાઈટ? તો પછી તમારે ગુજરાત સરકાર ઉપર 4-4 લાખ કરોડનું દેવું આવી જતું હોય. રોનકભાઈ આ બધા જે હજારો વાહિયાત કન્સ્ટ્રક્શનો આપણે જે બતાવી રહ્યા છે વારંવાર એમાંથી કેટલા રૂપિયા બચી શકતા હતા? ગુજરાત સરકારનું દેવું કેટલું ઓછું થઈ શકતું? અને સુરત હોય, નવસારી હોય, ટાંકી પાણીની તમે 12 કરોડની બનાવતા હોય ટકી નથી શકતી. ટેસ્ટિંગમાં બરબાદ થઈ, પાણીના ટેસ્ટિંગમાં ટાંકી તમારી કલેપ્સ થઈ જતી હોય. તમે જો કે હાટકેશ્વર બ્રિજની શું હાલત કરી આ લોકોએ બનાવ, એનાથી મોંઘા ખર્ચ જોડાયેલા પડે તમારે. મારી જોડે દેવાંશુભાઈ પંડિત જોડાયા છે. ડોક્ટર દેવાંશુભાઈ આપની પાસેથી જાણું છે આ 3-4 કિસ્સા મેં કહ્યા, બસ એને પૂરતી જ ચર્ચા કરવી છે. એને આપ એક પછી એક કેવી રીતે મૂલવો છો? હું ખોટો હોય તો પણ કહેજો કે આ મિસ રિપોર્ટિંગ છે, કોઈ તકલીફ નથી. રોનકભાઈ જી રોનકભાઈ, સુરતનો જે કિસ્સો છે આપણે મેટ્રો ટ્રેનના પિલર્સ ફૂટપાથ પર આવેલા છે એમાં એવું લાગે છે કે જનરલી આપણે મેટ્રોને પ્રાયોરિટી આપીએ છીએ અને ફૂટપાથ અને વોકેબિલિટી, લોકો કઈ રીતે ચાલશે ફૂટપાથ ઉપર, એની પ્રાયોરિટી ઓછી હોય છે. સુરતની અંદર ઓલરેડી તમે કદાચ એ વિડીયોમાં પણ જોયું હશે કે એક ફ્લાયઓવરનો કોઈક એપ્રોચ પણ દેખાઈ રહ્યો છે ત્યાં આગળ. એટલે સામાન્ય રીતે આપણે મેટ્રો રોડના સેન્ટરમાં અમદાવાદની અંદર પણ તમે જોયું હશે કે મોટાભાગની જગ્યાએ રોડના સેન્ટરની અંદર મેટ્રોના પિલર હોય છે. ત્યાં આગળ આ પ્રકારના પ્રોબ્લેમ ના થાય કારણ કે ત્યાં ઓલરેડી મીડિયનનું પ્લાનિંગ થયેલું હોય છે. પણ આપણે જ્યારે અહીંયા સુરતમાં જોઈએ છે સાઈડ ઉપર કરેલી છે, કદાચ એવું બની શકે કે ત્યાં આગળ ફ્લાયઓવર હશે ને ફ્લાયઓવરના લીધે એને સાઈડમાં કરવામાં આવી છે. હવે એ જ્યારે સાઈડમાં કરવી એ જરૂરિયાત થઈ ગઈ છે કારણ કે તમે પહેલેથી જ્યારે આટલા બધા, સુરત તો ગર્વ લે છે કે અમારે તો ફ્લાયઓવર અને બ્રિજનું શહેર છે. સારી વાત છે, નદીને ક્રોસિંગ કરવા માટે જે બ્રિજ મળે છે એની જરૂરિયાત ઘણી બધી છે, પણ જે પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રાયોરિટી મળવી જોઈએ એ પહેલેથી મળી નહીં. એ કારણસર અત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે કે જ્યાં આગળ મેટ્રો આવી રહી છે ત્યાં પ્રોબેબલી પહેલાં ઓલરેડી ફ્લાયઓવર છે અને એના કારણે તમારે મેટ્રોને સાઈડ ઉપર પ્રોવાઈડ કરવું પડે છે. હવે સાઈડ ઉપર પ્રોવાઈડ કર્યું, તમે ફૂટપાથનું જે આયોજન છે એ 2 રીતે થાય છે. હવે તમે અમદાવાદ જેવા શહેરની વાત કરો તો સીજી રોડ છે કે કોઈ આઇકોનિક રોડ ડેવલપમેન્ટ જ્યારે થતું હોય છે
ત્યારે અર્બન ડિઝાઇનર અથવા તો આર્કિટેક્ટ્સ અને અર્બન ડિઝાઇનરને એની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે, ને જે લોકો બધા જ આસ્પેક્ટ્સ એટલે સોશિયલ આસ્પેક્ટ્સ, વેન્ડર્સ કઈ રીતે કરશે, પાર્કિંગનું કઈ રીતે આયોજન થશે, આ બધા વિચાર કરીને એક એક એન્ટ્રી એક્ઝિટ કઈ રીતે માણસ ઉપર ચડશે, એ કેટલું સ્ટેપ અપ કરી શકે છે, એવા નાના નાના ઘણા બધા આસ્પેક્ટ્સનો વિચાર કરી અને રોડની ડિઝાઇન કરતા હોય છે ને એ પ્રમાણે એક્ઝિક્યુશન થતું હોય છે. એ સિવાયના બાકીના બધા જ રોડ જે છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ ફૂટપાથ બનાવવાના સીધા ટેન્ડર આપે છે, અને એ ટેન્ડરમાં જે કન્સર્ન અધિકારી હોય, આસિસ્ટન્ટ એન્જિનિયર અથવા તો આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર કે જે પણ સંબંધિત એન્જિનિયર હોય, એ ત્યાં આગળ માર્ગદર્શન આપે કે ભાઈ આ ફૂટપાથ આપણે આ રીતે કરવાનો છે, એના કંઈક સામાન્ય સ્કેચીસ બનાવેલા હોય. તો આ બધી જગ્યાએ વોકેબિલિટી એટલે મોટાભાગના આપણા અમદાવાદ શહેરના પણ ફૂટપાથ અને બાકીના બીજા શહેરોમાં પણ એ જ જોવા મળે છે કે ફૂટપાથ પર કોઈ વોકેબિલિટી નથી. જો ફૂટપાથ પર વોકેબિલિટી ના હોય તો એ ફૂટપાથનો કોઈ મિનિંગ રહેતો નથી. એટલે બાકી આ કુંડા મૂકવા, ફૂલછોડ કરવાથી એ પ્રશ્ન જે વોકેબિલિટીનો પ્રશ્ન છે એ સોલ્વ થવાનો નથી. સો આ એક આપણે ફર્સ્ટ પ્રોબ્લેમની વાત કરી. સેકન્ડ જે છે એ ક્વોલિટીની છે, જે કોઈ બી બ્રિજ ઉપર બ્રિજની ક્વોલિટીની વાત કરી અથવા તો આવાસની ક્વોલિટીની વાત કરી, એ પ્યોરલી ક્વોલિટી એશ્યોરન્સનો ઇસ્યુ છે, સુપરવિઝનનો ઇસ્યુ છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટનો ઇસ્યુ છે. અને આ પ્રકારનું કામ જે છે કે આપણે જે બ્રિજ કે ફ્લાયઓવર જે છે એ 75 વર્ષ 100 વર્ષ માટે ડિઝાઇન કર્યા હોય અને એ 2-3 વર્ષની અંદર એમાં ખાડા પડે કે એમાં મેન્ટેનન્સ કરવું પડે, તો એ પ્રકારે એ ડિઝાઇન થયેલા નથી અને એ પ્રકારે એને કન્સ્ટ્રક્ટ કરવા ના જોઈએ. તો જે પણ પ્રોબ્લેમ્સ દેખાઈ રહ્યા છે એ પ્રોબ્લેમ્સ એના સ્થળ ઉપરના સુપરવિઝન, કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર અને સુપરવિઝન રિલેટેડ પ્રોબ્લેમ્સ ડેફિનેટલી ગણી શકાય. અને એ પાર્ટને બધી જ રીતે મતલબ કે એના ડોક્યુમેન્ટ્સથી, એના ચેકલિસ્ટથી, એ જેણે જવાબદારી નક્કી થાય કે ભાઈ આ કોણે કર્યું છે, આ કોણે સુપરવિઝન કર્યું છે, એ બધા ઘણા બધા ઇસ્યુ ઉપર જ્યારે એના રૂટ કોઝમાં જઈએ, જેના ઊંડાણથી એના મૂળમાં જઈએ, ત્યારે આપણે એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ. એ સિવાય આપણે જે થાંભલાવાળો પ્રશ્ન જોયો, અને એ સિવાય આવાસોમાં પણ એક એવો પ્રશ્ન હતો કે વોટર સપ્લાય અથવા તો ડ્રેનેજ કનેક્શનના ઇસ્યુઝ છે. તો આ બધા જે છે એ ફિઝિબિલિટીના ઇસ્યુ છે કે જ્યારે આપણે કોઈ પણ યોજના કરીએ છીએ ત્યારે એની ફિઝિબિલિટી સ્ટડી કરીએ છીએ. એ ફિઝિબિલિટી સ્ટડીની અંદર આ બધા જ પ્રોબ્લેમ્સ છે, જે પણ રિસ્ક આવેલા છે એ આપણે પહેલેથી આઈડેન્ટિફાઈ કરીએ છીએ, આપણે પહેલેથી એના વિશે જાણકારી મેળવીએ છીએ ને એને આપણે કઈ રીતે હેન્ડલ કરીશું એના માટેનો પ્લાન બનાવવામાં આવે છે. આ ફિઝિબિલિટી સ્ટડી જો બરોબર ના થયો હોય તો આ પ્રકારના પ્રશ્નો આવે અને પછી જેવું પડશે એવું દેવાશે પ્રકારનું એનો એપ્રોચ હોય એને સોલ્વ કરવા માટેનો. એટલે પહેલાં રોડનું ટેન્ડર થઈ ગયું અને દરમિયાનમાં જો થાંભલા ખસેડવાની કાર્યવાહી કે કોઓર્ડિનેશન ના થયું તો એ પછી થશે. એટલે સામાન્ય રીતે જો આપણે એમને સફિશિયન્ટ ટાઈમ ડિઝાઇન અને આ ડેવલપમેન્ટ ડીપીઆર ડેવલપમેન્ટમાં આપીએ, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ અથવા તો ફિઝિબિલિટીમાં, તો આ બધા પ્રશ્નો પહેલેથી જોઈ શકાય અને એ દેખાતા હોય તો એનું સોલ્યુશન આવે. ઉપરાંત બે ઇન્ટર ડિપાર્ટમેન્ટ કોઓર્ડિનેશનમાં એવું છે કે બે જ્યારે એક લેવલના માણસો એકબીજા સાથે વાત કરે ત્યારે પોસિબલ છે કે એ પ્રશ્નોનો હલ ના આવે, કારણ કે ઉપરી અધિકારી જ્યારે કોઈને સૂચના આપે ત્યારે આ બધું થતું હોય છે. તો એ પણ એક જોવા જેવી વસ્તુ છે કે જ્યારે બે ડિપાર્ટમેન્ટ એકબીજાને લેટર લખે છે ત્યારે એ બીજું ડિપાર્ટમેન્ટ આ ડિપાર્ટમેન્ટની પ્રાયોરિટી કેટલી લે છે, તો એ કરવા માટેનું એક કોઈ મિકેનિઝમ દેખાવું જોઈએ. આપણે પાસ્ટની અંદર પણ રેલવે અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેના કોઓર્ડિનેશનના લીધે રેલવે ઉપરનો ઓવરબ્રિજ બનાવતા હોઈએ ત્યારે એ સ્પાન એક બાકી હોય અથવા તો પછીથી થાય એવા પ્રશ્નો થઈ ચૂકેલા છે. એટલે આ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન જે છે એનો પ્રશ્ન છે ને એની અંદર ઉપરના લેવલે કોઈકે જોવું પડે. જ્યારે ઉપરના લેવલે લોકો અંદર ઇન્વોલ્વ થયા છે ત્યારે એ પ્રશ્ન સોલ્વ થયા છે. વોટર સપ્લાય ના હોય, ઘર બની જાય, વોટર સપ્લાય અથવા તો ડ્રેનેજ ના હોય, તો એ સંજોગોની અંદર અમદાવાદ જેવા શહેરોમાં આ પ્રશ્નો ઓછા આવવાના, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ આ ઘર બનાવતી હોય, એ પોતે જ વોટર સપ્લાય આપતી હોય ને એ પોતે ડ્રેનેજ કનેક્શન આપતી હોય, તો આવા પ્રશ્નો તમને તેવી જગ્યાઓએ ઓછા દેખાશે. પણ રૂરલ એરિયા કે જ્યાં આગળ વોટર સપ્લાય સુરેજ બોર્ડ આ બધી પ્રોવિઝનિંગ કરે છે, એટલે કે તમે લોકલ ઇન્ટરનલ પ્લમ્બિંગ અને બાકીનું કામ કરી દીધું, પણ એક્સટર્નલ જે તમારે વેસ્ટ વોટર જનરેટ થયું અથવા તો સિવરેજ જે જનરેટ થયું એને તમારે ટ્રીટમેન્ટ માટે મોકલવાનું હોય, તો એ તમે મોકલવા માટેની જે ફિઝિબિલિટી છે એ તમે સાથે નથી કરી અથવા તો એ તમારા પ્રોજેક્ટના સ્કોપમાં નથી, કોઈક બીજો પ્રોજેક્ટ બને છે ત્યારે એ પછી સબસિક્વન્ટલી સિવરેજ બોર્ડે કરવાનું થાય છે. તો આ સંજોગોમાં કોઓર્ડિનેશનના ઇસ્યુ થાય છે. દેવાંશુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહીશ, આવા અનેક કિસ્સા છે. હું એટલે સામે લાવું છું, તમારા જે ઇન્ટરનલ કોઓર્ડિનેશનના ઇસ્યુ હોય, જ્યાં જેનો જે ટકાવારી હોય
તમે જાણો, એ કોન્ટ્રાક્ટર જાણે, એન્જિનિયર જાણે, એક લાઇનમાં કહી દઉં, રૂપિયો ઝાડ ઉપર નહીં ઉગતો, પરસેવો પાડીએ છીએ ને તો રૂપિયા કમાઈએ છીએ ને એમાંથી ટેક્સ ભરાય ને એમાંથી આ યોજનાઓ થાય. અને માથું ફોડવા માટે તો યોજના ના હોય, ચાલતા ચાલતા પેલા પિલ્લરે અથડાઈએ અને પેલા બેન કે ફૂલ છોડ લાવીશું, આ લાવીશું. વાર્તા ચેલેન્જ આપીને કહું, બેન જ્યારે બેહરતા પૂર્વ ત્યાં ફૂલછોડ લગાવડાવશે ને, હું જાતે ત્યાં રિપોર્ટિંગ કરવા જઈશ, ખાલી મેટ્રો ચાલુ થાય ને પહેલાં ફૂલછોડ લાગવા જોઈએ. આટલી વાત. બાકી બધી આપણે સમજ છે જ સમજ. એ ફૂલછોડ ઉપર રૂપિયો નહીં ઉગવાનો, ફૂલછોડના નામે કોઈક રૂપિયા કમી લે વાત અલગ છે.